અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં રૂપિયા 108.45 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં શહેરના વિકાસ માટે વિવિધ કામોની જાહેરાત કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં નગરપાલિકાનું વર્ષ 2026 અને 27 માટે રૂપિયા 108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ મુજબ નગરપાલિકાએ રૂપિયા 90.88 કરોડની આવક સામે 99.70 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવ્યો છે. આ સાથે રૂપિયા 8.75 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. સાથે જ આ બજેટમાં નવા કોઈ કરવેરા નાખવામાં નથી આવ્યા. નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ બનાવવો, શહેરના સર્કલોનું નવીનીકરણ કરવું તેમજ શહેરના પ્રવેશદ્વારે એન્ટ્રી ગેટ બનાવવાના કામો હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ આ અંતિમ સામાન્ય સભામાં ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ અખતરા નથી કરવામાં આવ્યા અને કરવેરા ન વધારી જનતાને પોતાના તરફ કરવાનો શાસકોનો પ્રયાસ લાગી રહ્યો છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ઓર્ડિનરી જનરલ બોર્ડ રાખવામાં આવ્યું, જે બજેટને અનુલક્ષીને બોર્ડ હોય અને વિકાસના કામોને લગતી બોર્ડ હોય. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 108 કરોડ 45 લાખ રૂપિયાનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ઓપનિંગ ઉઘડતી સિલક તરીકે 17 કરોડ 56 લાખ 65 હજાર અને આવક 90 કરોડ 88 લાખ 35 હજાર અને ખર્ચ એની અંદર ટોટલ ખર્ચ આવે છે 99 કરોડ 70 લાખ, એમ કરીને 8 કરોડ 75 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું. આમાં શહેરને નવા આયામો જેવી રીતના કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ, નવા સર્કલો, નવા એન્ટ્રી ગેટ અને શહેરના વિકાસ અને સ્વચ્છતા માટેના કામો પર ભાર મૂકીને નવા બજેટને આયોજન કરવામાં આવેલ છે. બીજું એક અંકલેશ્વર નગરના નાગરિકોને એક સેવા સેતુના કાર્યક્રમ માટે તારીખ 11 રોજ અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે નીચે વોર્ડ નંબર 1 થી 5 સેવા સેતુ રાખવામાં આવેલો છે, જેનો સમય સવારે 9 થી સાંજે 5 કલાક સુધીનો રહેશે. અને બીજો સેવા સેતુ 20 તારીખે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 6 થી લઈને 9 રાખવામાં આવેલો છે, એનો બી સમય સવારે 9 થી સાંજે 5 રહેશે, જેના નાગરિકો લાભ લે એવી અપીલ કરું છું. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.